कोई दुआ और ना दवा काम करे अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद व आजिल ફરજહુમ। મારા ખોજા ટીવીના જોનારા હું ફરીથી આપ સર્વેને મારા પ્યારા પ્યારા સલામ પેશ કરું છું અને મારા પ્યારા સાંભળનારાઓને ખુશ આમદીદ કહું છું, વેલકમ કહું છું। અત્યારે અમે જે હમણાં બાતોમાં હતા, અલ્હમ્દુલિલ્લાહ બોટમાં હતા અને આપણે અહીંયા આવી ગયા અને માશાઅલ્લાહ તડકો પણ બહુ ફાઇન છે, ક્લાઇમેટ પણ ફાઇન છે ને સાથે સાથે દાનિયલભાઈની પણ કડક કડક વાતો ને દિલકશ નજારો આપણે કરબલાનું મંઝર આપણે જોડાવ્યા। માશાઅલ્લાહ ખુદા એમને સલામત રાખે। હવે બસ આપણે આ પ્રોગ્રામને અહીંયા અંતમાં પહોંચાડીએ છીએ, કન્ક્લુડ કરીએ છીએ। पानी पियो तो याद करो प्यास इमाम की, पानी पियो तो याद करो प्यास इमाम की, प्यासो सबील है ये शहीदों के नाम की। તમે સમજી ગયા હતા અલ્હમ્દુલિલ્લાહ ઇમામ હુસૈનની પ્યાસ હંમેશા યાદ કરવું જોઈએ। તો દોસ્તો દાનિયલભાઈ પણ આશુરાના મોકા ઉપર જાણે ગયા હતા તો સબીલનું ઇંતજામ કર્યા હતા। કોઈની પ્યાસને બુજાવવું કેટલું સવાબ છે। अगर आप आ दुनिया अंदर कोई प्यास बुझावशो इंशाअल्लाह ताला तो हौज़े कौसर थी मौलाए कायनात इमाम हुसैन अबा अब्दुल्ला आपने हौज़े कौसर पानी थी सैराब करशे इंशाअल्लाह। तो प्लीज़ दानियल भाई अमे तमे फरीथी आ प्रोग्राम में स्वागत करे छे ने थैंक यू कहे छे। तो प्लीज़ तमे जराक सबीलना बारामां जे तमे ई त्यां आशुरामां तमे स्थापना कर्या ई तमारुं पहलुं ऑर्गेनाइजेशन हतुं सबीलनुं अने કેવી રીતે કર્યા તમે, કેમ યાદ આવ્યું ને જરાક તમે એની વિગતવાર તમે જરા બયાન કરો, અમે તમારા આભારી થશો। થેન્ક યુ। હા, તો જે સબીલને આપણે વાત કરી રહ્યા છે એ છે હું તકરીબન 4 થી 5 સાલ ત્યાં હું કરબલા હર આશુરમાં જાઉં છું અને જ્યારે હું આશુરમાં જાઉં છું ત્યારે મને દેખાય છે ઈરાકી લોકો આપણને પાણી આપશે, સબીલ આપશે, ચાય આપશે ને એ બીજું એ કે જ્યારે આપણે વોક કરે છે નજફથી કરબલા અરબાઈનના ટાઈમે ત્યારે તમને દેખાય છે કે બધા ઈરાકી લોકો એટલી ખિદમત આપણી કરે છે કે એ લોકોમાં આપણને ખાવાનું દે છે, પીવાનું દે છે, આપણને મસાજ કરી દે છે, બધું કરી દે છે। એ લોકો બહાર સૂતા હોય છે, આપણને એ લોકોના ઘરમાં સુરાવતા હોય છે। તો હું કીધું કે આટલું બધું આ લોકોને મોહબ્બત છે ઇમામ હુસૈન સલામ ઉપર, હું કીધું ને આ લોકોમાં આટલી બધી કુરબાની આપી શકે છે તો આપણે શા માટે આપણે કાંઈક એવું ના કરે કે આપણે પણ જરાક લાભ લઈએ। હા, મૌલા હુસૈનના ઝાહિરને આપણે જો ખિદમત કરે તો આપણે પણ કાંઈક ઓલું કરી શકીએ, યાની આપણે કાંઈ આપણે ભાગ લઈ શકીએ, મિનિમમ પણ કરવું છે। તો ત્યારે મેં આશુર 2014માં 2014માં મેં નિયત કરી કે ઇન્શાલ્લાહ હું જો 2015ના આશુરમાં પાછો અહીંયા આવ્યું, અલ્લાહને એક તોફીક દીધો ને પાછો મોકો આપ્યો અહીંયા આવવાનો, તો ઇન્શાલ્લાહ સબીલનો પ્રોગ્રામ કરશું। હવે એક્ઝેક્ટલી સબીલ નામ એક મોટી વસ્તુ છે, તમે બધું કરી શકો છો સબીલમાં। તમે પાણીનો ટીપો બનજો ને પણ સબીલ થઈ જશે, સમજ। તો મારું વિચાર હતું ચાય, ઇન્ડિયન ટી, આપણી ચાય દૂધવાળી। મેં કીધું કે ઇન્શાલ્લાહ ચાયનો આપણે પ્રોગ્રામ કરીએ કરબલામાં 6ઠી રાતથી લઈને કે આશુરના રાત સુધી। પણ જ્યારે અમે ઓવા પહોંચી ગયા ને પછી મેં વિચાર કર્યો કે ચાય બનાવવા માટે આપણને આટલી બધી ચાયની ભૂકીની બધી કપસી તો બધું મળી આવશે, પણ આ મીઠું દૂધ ક્યાંથી આપણે કાઢશું? તો એ બધું આસ્તે મેં વિચાર કર્યો। બીજો મેં જોયા કે ઈરાની ને ઈરાકી લોકો બહુ નહીં પીએ ચાય। તો હવે અમારા પાસે તકરીબન અમે 12 ડબ્બા લઈ આવ્યા હતા, 12 ડબ્બા ટેંગના નથી આવે છે, તાંગના ડબ્બા, એમાં જુ d'orange ને ટ્રોપિકલ ને મિક્સ બધા હતા, તકરીબન 12 ડબ્બા હતા। ને અમે કીધા કે બસ આપણે આજ રાતના શરૂ કરશું। અમે 7મી રાતથી શરૂ કર્યા। 6ઠી રાત અમે જ્યારે આવ્યા ત્યારે એમ બધી થાકી ગયા હતા, મેં અમારું સફર હતો, મેં દુબઈથી બધી આવ્યા, 6ઠી રાતનો દિવસના અમે આવ્યા હતા, યાની 6 મોહરમની રાતના અમે કરબલા પહોંચ્યા।
અમારા પ્રોગ્રામ બધું કરીને આવ્યા તો અમારા પાસે જે બધું સામાન બધું તૈયાર નહોતું, કારણ કે પહેલી વાર તો આપણને એક્સપિરિયન્સ ના હોય. બીજું એ કે કેમ થશે, કેમ પસાર થશે બધું કાંઈ ખબર નહોતું. તો મેં છઠ્ઠી રાતના જે છે અમે બધે અમારો પ્રોગ્રામ થઈ ગયું તો મેં જેટલા બધી જવારો હતા એ લોકો સાથે વાત કરી કે મારો આ સાલ પ્રોગ્રામ છે સબીલ કરવાનું, તમે લોકોને પાર્ટિસિપેટ કરવું હોય ફાઇનાન્શિયલી નહીં, ફિઝિકલી મને તમારો સાથની જરૂર પડશે. તો મેં 2-3 જણાને વાત કરી તો તમને કહું કે 2 કે 5 મિનિટના અંદરમાં પૂરો ગ્રુપ તૈયાર થઈ ગયો કે અમને પણ ભાગ લેવું છે, અમને પણ ભાગ લેવું છે, અમને પણ ભાગ લેવું છે. પછી મેં એક નાની ટીમ બનાવી કે આ ટીમ છે ફોર એક્ઝામ્પલ કે આ લોકો પ્રિપેરેશન બધું કરશે, પછવારે બધું સબીલનું બધું બનાવશે, જ્યુસ અમારું જ્યુસનો બાઝ આવી ગયો. તો એ એક પાર્ટી જે છે જ્યુસ બનાવશે પછવારે 2 કે 3 જણા, બીજા 4 કે 5 જણા આગળ રહેશે, સબીલ પાછું રાખશે બધું ગ્લાસમાં, ને બીજા 4 કે 5 જણા આગળ રહેશે, એ લોકો બધાને સબીલ તકસીમ કરશે. હવે અમારું ટીમ બધી થઈ ગઈ. અમે જ્યારે જ્યુસનું ચાલુ કર્યા 12 ડબ્બા અમે તકરીબન 2 કલાકમાં અમારા ખલાસ થઈ ગયા. એક ડબ્બામાં 5 કિલોનો ડબ્બો હોય છે. એ 5 કિલોના ડબ્બામાં તકરીબન તમે 30 લીટર સબીલ બનાવી શકો. તો આ 12 ડબ્બા અમે 2 કલાકમાં પતી ગયું. હવે માણસની ભીડ અમે રાતના 10 વાગે શરૂ કર્યા. રાતના 10 વાગે તમે શરૂ કર્યા અને 12 વાગે તો બધું ખતમ થઈ ગયું. ને 12 વાગ્યા પછી ભીડ બધી આવતી હોય હરમથી, પાછી સોશન બધી હોટલમાં જાય ને અડધા હરમમાં જાય ને અડધા હરમથી વાપસ થાય ને. હવે આઈડિયા હવે શું કરે આપણે, ને અમારા પાસે મેં દૂધ લઈ લીધું હતું પહેલાંથી, દૂધ બ્રિકનો, પણ મીઠું દૂધ નહોતું, દૂધ જ ફક્ત દૂધ, આમ નોર્મલ દૂધ. તો હવે આઈડિયા અમારા નવાખાન જે આવ્યા હતા હુસૈન જરી કરીને પાકિસ્તાનથી, તો હુસૈન જરી છે એ લોકો મેં સબીલ કરતા હોય હર મોહરમના. ને આ તકરીબન 2 વર્ષ થયા કે હુસૈન જરી મારા સાથે જ હોય છે આશુરમાં. તો પોતે મને કીધું દાનિયલભાઈ ક્यों हम लोग दूध का सबील नहीं बनाते. તો એને કહું છું કે દૂધનું સબીલ કેમ ભાઈ હુસૈન જરી. તો પોતે મને કીધું કે તું દૂધ લે, પિસ્તા બદામ ને પિસ્તા મંગાવ ને એને બધું ગ્રાઉન્ડરમાં રાખીને મિક્સ કરી ને રાખી દે દૂધના અંદરમાં, જરાક પાણી રાખ ને ખાંડ લે આવ ને બધું મિક્સ કરી ને બરફ રાખી દે અંદરમાં. તું જોજે એનો આખો ચેન્જ થઈ જશે ટેસ્ટ. મેં કીધું ભાઈ આ બધું ઓલું અસરાફ ના થાય, ખબર છે દૂધ, હું કીધું દૂધ જેવી ચીજને આપણે અહીંયા ફેંકશું, કીધું કરબલામાં, હું કીધું અસરાફ થશે. કીધું નહીં, કોશિશ કર, આપણે કરે, તું જોજે કે ઇન્શાલ્લાહ વાંધો નહીં આવે. તો અમારા પાસે હવે તો અમને ખબર છે મારું બધું ખલાસ થાય છે જ્યુસ. અમારા પાસે હવે કાંઈ આઈડિયા નથી. યા પીર અમે બધે ઘરે આવેલા જાય, યા પીર અમે કન્ટિન્યુ કરે ને હજી તકરીબન 4 કલાક હતી નમાઝ સુબહ સુધી. તો હું તો આપણે પહેલા દિવસમાં જ આપણે બધું પતી ગયું, હું તો બીજા દિવસે આપણે શું કરશું. તો અમે શરૂ કર્યા દૂધનું કર્યા, તો દૂધ તકરીબન અમને 15 કે 20 મિનિટમાં બધું તૈયાર થઈ ગયું. પણ તમને કહું કે એટલું ફ્રેશ ને સ્વાદિલું હતું કે માણસો એટલા બધા આવી પડ્યા કે અમને સમજવાનું નહોતું, સમજણ નહોતી પડતી કે આટલું બધું દૂધ ને બધું એક ઘા ભેગું બધું ઓલું થઈ જાય છે, ઓલું પીવાય છે. તો અમે પાછળથી પાછો રિપીટ કરતાં કરતાં બનાવતા રહ્યા. તમને કહું તકરીબન પહેલી જ રાતના 15 થી 20 હજાર જવારને મેં સબીલ તકસીમ કર્યા. તો અમને જોશ આવી ગયો. તમને સાચે નહીં કહું, મારી બધી ટીમ હતી જે પહેલા દિવસ અમે એનર્જી આવી ગઈ અમને. ને અમારી પાસે એક્સપિરિયન્સ નહોતું કારણ કે સબીલ કરવાનું, કારણ કે જ્યારે આપણે સબીલને આમ કરતા જરાક ઢોરાતું હતું, અમારું જીવ બળતું હતું કે જ્યુસ આમ ઢોરાઈ જાય છે કે દૂધ ઢોરાઈ જાય છે. અમારું પેટ બળતું કારણ કે અમારી પાસે એક્સપિરિયન્સ નહોતી. પછી અમે બીજા દિવસ અમે વિચાર કર્યા, બધી ટીમને અમે સાથે ભેરું કર્યું. આપણે કીધા કે આપણે કેમ સનિયામાં નથી લેતા બધાને, હવે આપણે મોટો એક સનિયો લઈએ, એમાં ગ્લાસ રાખી આપણે ઢોરાશે તો સનિયામાં જ જશે, સમજો, નીચે નહીં જાય, હા વેસ્ટ નહીં થાય. તો અમે સનિયામાં ભરી નાખતા હતા પહેલાંથી. પછી સનિયાને અમે એક અમારો ઈરાકી જે અમારી સાથે ગાઈડ હતો એને અમે કહ્યું તું અને ઓવાણ લઈ જા સનિયાને. એ પોતે મોલાબાસના હરમ તરફ આવેલું જતો હતો ને અમે મોલાબાસના હરમથી તકરીબન 60 મીટર ઉપર હતા અમે. અમારે જ્યાં સબીલનો
સ્ટોલ તો એના સામે જ હઝરત અબ્બાસ અલી સલામનો પાણીનો ઓલો હતો. તો અમે સ્ટાર્ટ કર્યા તો બીજા દિવસે 10 વાગે અમે ચાલુ કર્યા, સવારના 4 વાગ્યા સુધી. અમે જોયા કેટલું બધું માણસ આવે છે ને. તમને એ કહેવા માટે કે જ્યારે મેં જ્યુસ જ્યારે કર્યા પહેલી રાતના જ્યુસ તો ખલાસ થઈ ગયું. બીજી રાતના મને યાની 8મી રાતના એક જાનો મને કહે તું જ્યુસનું બધું કરે છે, આ તું કર્યો, અમને પાર્ટિસિપેટ થવું છે, અમને પૈસા તમને આપું છું. નહીં, હું તો મને પૈસાની જરૂર નથી, હું તો મને બસ ફિઝિકલી હેલ્પ ચાહીએ છે, હેલ્પ કરો તમે કરે નહીં. પોતે મને કીધું મારી પાસે છે તકરીબન 98 કે 92 બોક્સ છે આ જ્યુસના ટેંગના, અમારા પાસે પૈરા છે. અમે સબીલ કરવાનો ઈરાદો કર્યા હતા, પણ હવે તમે કરો છો તો અમે તમને કરવા દઈએ છીએ. કારણ કે અમારા ત્યાં આટલા બધે કરવાવાળા પણ નથી. તો મેં એ લોકોને શું કીધું, એક કન્ડિશનમાં હું તમારા બધે જ્યુસ લઉં, જો તમે અમારી હેલ્પ કરો તો જેટલા લોકોને તમારા ગ્રુપમાં ભાગ લેવું હોય એ લોકો અમારી સાથે ભાગ લે તો આપણે આ બધે સાથે કામ કરે. એ લોકો સવાબનું સવાબ થાય ને બધાને સવાબે મળ્યું. હા, ને પછી મેં એ લોકોને કીધું કે આ જ્યુસ તમે મને દેશો તો હું ફ્રીમાં નથી લેતો. કારણ કે મેં એક નિયત કરી લીધી હતી 2014માં કે જ્યારે હું સબીલ કરીશ તો એક પૂરો પગાર એમાં રાખી દઈશ. હા, તો અમારું બેનો ઓલું થઈ ગયું કે હું એની પાસે પૈસાથી લઈશ, પછી પોતે પૈસા એ જ પૈસા પોતે બીજો કાંઈક લીધો ને પાછો મેં એ જ સ્થાનમાં પૈસા ખલાસ થયા. પણ માણસોને જ્યારે ખબર પડી કે આ સબીલનું બધું ઓલું થયું તો માણસો પૈસા દેવા આવી જતા. મને તમને સાચે કહું કે અમે સબીલને બધું આમ ઓલું ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. માણસો $100 $200 ખિસ્સામાં રાખી દે. હું જ્યારે હોટલમાં પાછો હું વિચાર કરતો ખિસ્સામાંથી પૈસા ક્યાંથી આવ્યા. હું તો પૈસા તો જેટલા બધા હતા દિવસના ખબર હતું કે ફોર એક્ઝામ્પલ આજે આપણને 700 કે 800 યુરોનું સબીલ ખપશે. સમજ, સબીલ 700 કે 800 યુરોનું આપણને આજે વાપરવાનું છે. ફિર બી ખિસ્સામાં વધારે પૈસા ન કરે. અમે કન્ટિન્યુઅસલી એ રીતે કર્યા. તમને કહું જ્યારે મેં 10મી મોહરમના અમને ઇન્વિટેશન આવ્યું મડગાસ્કરના ગ્રુપમાં. અમને ઇન્વિટેશન કે અમે બધે વहाँ પડવા જાય ને મજલિસમાં અમે શામિલ થાય. પણ અમારું જીવ નહોતું માનતું કે અમે ઇન્વિટેશનમાં જાય, પણ ફિર બી અમે લોકો કોશિશ કરીને અમે કીધા. કારણ કે આપણે જ્યારે કોઈ આપણને ઇન્વિટેશન આપે કરબલાની જમીનમાં કે મજાલીસ માટે તમે આવો તો આપણે છે નથી દેખાડવા માટે જવાનું હોય આપણને, ના કાંઈ કે અમારા ગ્રુપમાં આમ છે ઓમ. આપણે મા ફાતેમા ઝહરા સલામુલ્લાહ અલૈને પુરસો દેવા માટે જાય છે. તો અમે ગયા ને એવું તો અમારું થયું કે અમને બંધ નહોતું કરો અમારું સબીલ. અમારા બધાને અમને જ ખબર હતું કે અમે 1-2 કલાક માટે બંધ કરશું, કે અમે 1-2 કલાક માટે આપણે જવાની ખિદમત નહીં કરી શકીએ. પણ તમે મોજી જોજો કે પાકિસ્તાન વાળા એક ગ્રુપ અમને કહે છે કે અમે તમારો સબીલનો ઓલો મેં જાળશું, તમે જાઓ મજાલીસમાં તમે આવી જાઓ, પછી અમે અમારો પ્રોગ્રામ કરશું. ત્યારે મને ફ્રેમો એમ થયું કે માશાલ્લાહ, હું કીધું કે આ બીજા ગ્રુપ વાળા આવીને અમારું સબીલનો જાયેલા તાકે આપણને વિચાર થાય. સમજ ને બસ ઇન્શાલ્લાહ આજ ફેરા પાછો અમારો પ્રોગ્રામ છે આશુરના ટાઈમમાં. અમે અપીલ કરે છે કે જે લોકો કરબલામાં હોય આ વર્ષે આશુરના ટાઈમમાં 6 થી 10 મોહરમ સુધી હર રાતના ઇન્શાલ્લાહ અમે સબીલનો કરશું. અમને હેલ્પ ચાહીએ છે ફિઝિકલી પૈસા એમની જરૂર નથી, અમને ફિઝિકલી હેલ્પ ખપે છે તાકે જે લોકોની દિલમાં ઉમ્મીદ હોય કે ઇમામ હુસૈનના ખાદિમ બનવા હોય ને જવારોને એ લોકોને સર્વ કરવું હોય, ખિદમત કરવું હોય તો ઇન્શાલ્લાહ અમારા સ્થાનમાં અમે એ લોકોનું સ્વાગત કરશું ને તાકે એ લોકો આ સવાબમાં ભાગ લઈ શકે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. માશાઅલ્લાહ, એ તૌફીક આપણે જોયા ને ખરેખર કહું છું આજે એક હદીસ હું પઢ્યો હતો જનાબે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કે રસૂલ ખુદા કહે છે, રસૂલ ખુદા કસમ ખાય છે, હા કસમ
હાલાકી રસલે ખુદાને કસમ ખાવાની જરૂર નથી અને ક્યારે મકામ ઉપર કસમ નથી ખાધા હા, પણ એ આ મોકા ઉપર કસમ ખાય છે કે જે પણ કોઈ અમારી રાહમાં કાંઈ ખર્ચ કરશે, અમારી રાહમાં એટલે મોહમ્મદ અને આલે મોહમ્મદની રાહમાં જાને કોઈ ખર્ચ કરશે તો હું ઝમાનત આપું છું એની બરકત માટે. સુબહાન અલ્લાહ, કેટલી મોટી વાત છે. ને આજે આપણે ન્યાઝ તબરુકાત, આજે નઝરે સાદિક છે માશાઅલ્લાહ, 22મી રજબ છે ને 22મી રજબનું ન્યાઝની બારામાં હું ફક્ત ટૂંકમાં એ જ વાત કહીશ કે એ 22મી રજબનું ન્યાઝ કાંઈ શરઈ લિમિટ નથી એની કાંઈ. હું તમે એક ફિકી મસલોથી આગાહ કરાવું છું કે એની કાંઈ શરઈ લિમિટ નથી કે આપણે 22મી રજબના દિવસે જ ઇમામ જાફર સાદિકનો ન્યાઝ કરે. આપણે 13મી રજબના પણ 22મીનો ન્યાઝ કરી શકે છે, પહેલી શાબાનમાં બીજા કરતા હોય છે. એ એક એવું ન્યાઝ છે કે જે મુસ્તહબાત છે, જે સુન્નતી ન્યાઝ છે, પણ કેટલીક વાજિબ એની અંદર સમાયેલી છે માશાઅલ્લાહ. કેટલીક વાજિબ ચીજો એની અંદર આપણે વાજિબાતને પણ અદા કરી શકીએ છીએ. એની અંદર અમ્ર બિલ મારૂફ અને નહી અનિલ મુનકર જેવી ચીજ પણ અમે એની અંદર વાજિબાતને પણ અદા કરી શકીએ છીએ. એ એવી ખુસૂસિયાત છે માશાઅલ્લાહ. ને અત્યારે આપણે હમણાં જ સાંભળ્યા દાનિયલભાઈની વાત કે સબીલે મૌલા ઇમામ હુસૈન, એટલું સવાબ છે અલ્હમ્દુલિલ્લાહ કોઈની પ્યાસને બુજાવવું. અલ્લાહ આપણે બધાની તોફીકાત ઇનાયત ફરે. ને હમણાં તમે એના કહ્યા કે 6 મુહર્રમથી 10 મુહર્રમ સુધી એને આ સફરે ઇન્શાઅલ્લાહ તાલા જે હમણાં અશરે મુહર્રમ આવશે ઇન્શાઅલ્લાહ તાલા, તો હમણાંથી આપણે અપીલ કરે છે કે જે પણ કોઈ ઉમેદવાર હોય, તમન્ના રાખતો હોય, જે રીતના હમણાં કીધા ને કે ફાઇનાન્શિયલીની વ્યાધિ નથી, બસ ફક્ત આપણે જે છે વોલિન્ટિયર્સની જરૂર છે, બરાબર કે ને, વોલિન્ટિયર્સની જરૂર છે. એ લોકો આવે ને પોતાનું મુબારક નામ જે છે આ લિસ્ટમાં નાખે છે અને કહે કે મૌલા હું તમારી ખિદમતમાં તૈયાર છું, હું ઝવારે હુસૈન ત્યાંના રહેવાસીઓને અમે સબીલે ઇમામ હુસૈનને અમે કુરબાની આપશો. તો બસ ઇન્શાઅલ્લાહ તાલા અમે તમારું પણ થેન્ક યુ કહે છે, તમારું શુક્રિયા અદા કરે છે કે તમે આ કિંમતી ટાઈમ તમારો આપ્યા અને તમે અહીંયા બેસ્યા, જરાય પણ ચેનલને ચેન્જ નથી કર્યા અને તમે અમને સાંભળીએ. અલ્લાહ તમને એનું જઝાય ખૈર ઇનાયત ફરમાવે. અને દાનિયલભાઈ ફરીથી અમે તમારું શુક્રિયા અદા કરે છે. અલ્લાહ તમારી તોફીકાતમાં ઓર વધારો કરે, તમારી જે હાજત છે પરવરદિગાર પૂરી ફરમાવે. જે પણ નાઝરીન છે એ આપણે સાંભળીએ છીએ, અલ્લાહ તમારી બધાની દિલી મુરાદોને પૂરી ફરમાવે. જે કોઈ બીમાર છે, બીમારી કરબલાના વાસ્તા કહે છે ને કે આપણે જે પણ જગ્યામાં હોય મોહમ્મદ વાલે મોહમ્મદનો જિક્ર કરે છે તો એ જગ્યા જ આપણા માટે મુતબર્રિક બની જાય છે અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે દુઆ કરીએ કે પાક પરવરદિગાર આ જિક્રના સદકાથી આપણી બધાની દિલી મુરાદની પૂરી ફરમા. આપણે બધાને ઇત્તિહાદ, પ્યાર, મોહબ્બત ને મેન્ટેન કરવાની તૌફીક ઇનાયત ફરમા. અને અલ્હમ્દુલિલ્લાહ આપણે દુનિયા અને આખિરતમાં એનું અજર ઇનાયત ફરમા ને આપણા ઇમામે ઝમાનાને ઝહૂરમાં તાજીર ફરમા. અને ફરીથી અમે તમારું થેન્ક યુ કહીએ છીએ. જઝાકલ્લાહ દાનિયલભાઈ, અહસંત. અલ્લાહ તમને રોજીમાં ઓર બરકત ઇનાયત ફરમાવે અને તમારી બધી દિલી મુરાદ પૂરી ફરમાવે. અને ઇન્શાઅલ્લાહ તાલા તમે એવી તરીકેથી તોફીકાતમાં વધારો થાય, તમે ખિદમત કરતા રહ્યો. તો બસ આપણે મુझ હકીને તમે ઇજાઝત આપો. ઇન્શાઅલ્લાહ ફરીથી કોઈ નવો પ્રોગ્રામ, નયા ગેસ્ટ સાથે મુલાકાત થશે. ખુદા હાફિઝ. के अलम से जिसे निस्बत है वो लकड़ी, निस्बत निस्बत को मानने वाले सब बैठे ना, अकीदा सुनने वाले, गाजी के अलम से जिसे निस्बत है वो लकड़ी, अरे मूसा 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 के असा से भी